કામરેજ તાલુકાના પરબ ગામમાં બનાવટી બ્રાન્ડેડ ક્લીનર બનાવતા રેકેટનો પર્દાફાશ થયો છે. એલસીબી અને પેરોફ્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ડુપ્લિકેટ લાઇઝોલ ક્લીનરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ પરબ ગામ નજીક આવેલ ઓમ ટેક્સટાઇલ પાર્ક 3માં માપા ફેશન નામની યુનિટમાં કોસ્મેટિક પ્રોડક્ટના નામે ડુપ્લિકેટ ક્લીનર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી અને પેરોફ્લો સ્ક્વોડની ટીમે દરોડા પાડી તપાસ કરતા ત્યાં મોટા પાયે ડુપ્લિકેટ ક્લીનર બનાવાતું હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ પ્લાસ્ટિકના કેનમાં ક્લીનર ભરી તેના પર બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવી બજારમાં ઊંચી કિંમતે વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી 860 કેન ક્લીનર સહિત મશીનરી અને અન્ય સામાન કબજે કર્યો છે. પોલીસ તપાસમાં માપા ફેશનના માલિક મોનિલ સંજયભાઈ ધોડિયાની સંડોવણી સામે આવી છે. દરોડા દરમિયાન કુલ ₹10,72,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીને માહિતી મળે કે પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રી આવેલી છે અને એમાં માપા ફેશન કંપની નામની એક કંપની આવેલી છે, જેના માલિક છે મોનિલ સંજયભાઈ ધોડિયા. તેઓ તેમની આ ઓથોરાઇઝ કંપનીની આડમાં લાઇઝોલ કંપનીના ક્લીનર ડુપ્લિકેટ બનાવે છે. જે માહિતી આધારે એલસીબીની ટીમે એમની કંપનીમાં રેડ કરતા એમને માપા ફેશનની જે પ્રોડક્ટ હતી એ સિવાય એમના ત્યાંથી 860 નંગ લાઇઝોલ કંપનીના ક્લીનરના ભરેલા કેન, એના સ્ટીકરો તેમજ એની સાથે જે યુઝ કરવા માટે વપરાતું હતું એ કેમિકલ મળી ટોટલ 10,72,000નો મુદ્દામાલ એલસીબીએ રિકવર કરેલ છે અને આ કામે કામરેજ પોલીસ સ્ટેશને જાણવાજોગ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કંપનીના ઓથોરાઇઝ પર્સનને પણ આ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે.